હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધાય તમે? હવે આજે સ્પેશિયલ દિવસ એમ છે કે આજે મારા મમ્મી પપ્પાની મેરેજ એનિવર્સરી છે. તો આમ તો જનરલ કાંઈ પ્લાન નહોતો, પણ રેન્ડમ ફરવા નીકળી ગયા છીએ જામનગરથી. હવે ક્યાં જાય એ પણ નક્કી નથી કર્યું કે ક્યાં જાય. હવે જોઈ કઈ બાજુ જાય. આમ તો ઈચ્છા એવી છે કે પોરબંદર બાજુ જાય ફરવા, બીચ ને બધું લઈ, દરિયો ને એવું. અને રસ્તામાં ઘુમલી છે, બરડો ડુંગર છે, બધું ફરતા ફરતા જાશું. જો ટાઈમ રહેશે તો પોરબંદર જાશું, નહીં તો પછી ઘુમલીથી પાછા આવી જાશું. અને અત્યારે અમે ઘરેથી નીકળ્યા હતા અને હાઈવે ઉપર છે તો ટેસ્ટ ઓફ ભરૂચ ખોડિયાર હોટલ, ત્યાં જઈમાં હતા. તમને બતાડી દઉં નું જમવાનું બહુ જ સરસ આવે છે. તો ચાલો હવે આપણે નીકળીએ. તો આજે મારા મમ્મી પપ્પાની મેરેજ એનિવર્સરી છે. જુઓ પપ્પા, મમ્મી, ધૈર્યભાઈ, આરાધ્યા બેન. તો ચાલો બધાય પોરબંદર ફરવા નીકળીએ. તો હવે આપણે આવી ગયા લાલપુરમાં. લાલપુર ગામે મસ્ત છે, મજાનું. અહીંયા ખાણીપીણી વખણાય લાલપુર ગામની. સ્પેશિયલી પાઉંભાજી છે, રગડો છે, એ લાલપુરની સ્પેશિયાલિટી છે. તો ચાલો તમને લાલપુર ગામ બતાડું થોડું. આ મેઇન બજાર ગામની બંને બાજુ કાંઈક બિલ્ડિંગનું કામ ચાલુ છે. આઈ થિંક બધી દુકાનો જ બને છે, શોપિંગ સેન્ટર જેવું. હવે આ આખી શાક માર્કેટ આવી. અને હજી આ જ તમે પોર્શન જુઓ છો ને, આ આખો પહેલાં ખાણીપીણીનો પોર્શન હતો. બધી રેકડીઓ હજી અમુક ઊભી છે, પણ પહેલાં તો બહુ જ ઊભતી. હવે બધી આગળ દુકાનો થઈ ગઈ છે, તેમાં શિફ્ટ થઈ ગઈ છે. હવે આવશે લાલપુરનું એસટી આવશે, બસ સ્ટેન્ડ. આ છે બસ સ્ટેન્ડ લાલપુરનું. આ છે લાલપુરની પુલ, ઢાંઢર નદી. મહાદેવર. ક્યાં ખાલી જગ્યાએ ચા પીવા ઊભી રાખીએ. હાલો તો હવે ચા પાણીનો ક્યાંક બ્રેક કરી. આગળ આવે 3-4 હોટલ આવે છે, જી ખુલ્લી હોય. આ રહી હોટલ મેકરણ. તો ચાલો ચા પાણી પી. આ એની ચા વખણાય મેકરણની. અમે ગમે ત્યાં નીકળીએ, લાલપુર બાજુથી નીકળીએ એટલે ચા પીવા માટે આ જ હોટલનો સ્ટોપ લઈ. બેઠક વ્યવસ્થા છે. પાનની દુકાનને ચા અહીંયા બનતી જ હોય. ચા ચાલુ જ હોય, કારણ કે ચાનું ઉપાડ જ એટલો થાય છે અહીંયા. કેવી ચા પપ્પા? સારી છે ને? તો હવે ચાલો ચા પી લઉં. તો ચાલો હવે ચા પી લઉં. આ તમે જોઈ રહ્યા છો ને, બજરંગ પાઉંભાજી અહીંયાની ફેમસ. અને એની જ એક્ઝેક્ટ સામે આ મિલન રગડાવાળા.
એ લાલપુરમાં ખૂબ જ ફેમસ છે. આવો એટલે અચૂક મુલાકાત લેજો. આજે આખી પર્વતમાળા દેખાય છે, બરડો ડુંગર છે. બરડો ડુંગર ખૂબ જ મોટું અભયારણ્ય છે. આ બાજુ ભાણવડ, ઘુમલી અને સામી બાજુ સીધું પોરબંદરને ટચ થાય છે. બરડામાં હિંસક પ્રાણીઓ છે, દીપડા છે, નીલગાયને છે, હરણા છે ને હમણાં સિંહે મૂક્યા છે બરડા અભયારણ્યમાં. આછી રસ્તો છે એ કિલ્લેશ્વર મહાદેવ જાય અને હમણાં અહીંયા સફારી ચાલુ થઈ છે, જંગલ સફારી. એ બાજુ પણ આ રસ્તો જાય છે. દેખાય રસ્તો. આપણે આ બાજુ સીધું પોરબંદર જવું છે. કપોળી નાખ્યો. આખો રસ્તો વન વિસ્તારનો છે. તમે સિનરી જુઓ આ રસ્તાની, બહુ જ મસ્ત છે. ચારે બાજુ લીલોતરી એકદમ. ત્યાર તો શું છે કે સનસેટને લીધે થોડોક તડકો પડે છે વધારે એટલે દેખાય નહીં. બાકી આમ જોવાની બહુ મજા આવે. ફરતો આખો બરડો ડુંગર છે ને બરડો અભયારણ્ય કહેવાય આને. આજે ગામ આવ્યું, ગામ છે હનુમાનગઢ ગામ. આ ગામ છે એની કેરી ખૂબ જ વખણાય. અહીંયા કેરીના બગીચા છે ખૂબ જ મોટા ગામમાં, આંબાવાડિયું. આપણે પોરબંદર જતા હતા, રસ્તામાં બિલેશ્વર ગામ આવ્યું. બિલેશ્વર ગામમાં બિલનાથ મહાદેવનું ખૂબ જ પ્રાચીન મંદિર છે અને જોવાલાયક છે મંદિર. શિવલિંગ, એનું પોઠિયાનું અલગ મંદિર છે. તો ચાલો આપણે બિલનાથ મહાદેવ દર્શન કરતા જઈએ. આ છે મેઇન મંદિર. તો ચાલો જઈએ આપણે અંદર. આ છે નંદી મહારાજનું મંદિર અલગથી, એક્ઝેક્ટ મેઇન મંદિરની સામે છે. આ મંદિરનું આ એવી રીતે ગોઠવું છે કે નંદી મહારાજને સામે સીધું શિવલિંગ દેખાય. તો ચાલો આપણે શિવલિંગના દર્શન કરીએ. આ છે પૌરાણિક મંદિરનો ઇતિહાસ આખો. તમે વિડીયો પોઝ કરીને વાંચી શકો છો. મંદિરનું મેઇન શિવલિંગ બિલનાથ મહાદેવ અને એની એક્ઝેક્ટ સામે જ નંદી મહારાજનું મંદિર. એને
આપણે મંદિરના જે મેઇન પૂજારી છે કૌશિકગીરી મહારાજ. તો આપણે જાણીએ આ મંદિરનો શું ઇતિહાસ છે, કેટલા વર્ષ જૂનું શું છે એ બધું. આપણે જે દર્શન કર્યા ને તમે, સ્વયંભૂ શિવલિંગ છે, જમીનથી આખું 24 ફૂટનું. અત્યારે 4.5 ફૂટ બારોબાર છે, 19.5 ફૂટ ભૂગર્ભમાં છે. જ્યારે મંદિરનું બાંધકામ કર્યું ત્યારે 4.5 ફૂટ રાખ્યું. શિવલિંગ તો બહુ જૂનું છે. કૃષ્ણ ભગવાને પ્રથમ પૂજા કરેલી છે આ શિવલિંગની. 5,500-6,000 વર્ષ જૂનું. કૃષ્ણ ભગવાનને કોઈ પુત્ર નહોતા એટલે નારદજીના કહેવા પ્રમાણે અહીં 1.25 લાખ કમળથી અનુષ્ઠાન કરેલું. શિવપુરાણમાં જ્ઞાન સંહિતામાં 69ના અધ્યાયમાં બટુક પર્વત ઉપર બિલેશ્વર મહાદેવ ઉલ્લેખ આવે છે. અને કૃષ્ણ ભગવાન જ્યારે પૂજા કરવા બેઠા એટલે પ્રતિજ્ઞા લીધી કે મારે 1.25 લાખ કમળ ચડાવવા છે. કમળ કાયમ ગળતા જાય ને ચડાવતા એટલે એક કમળ ખૂટ્યું. પોતે વિચાર કર્યો કે જો લેવા જાય તો વટ તૂટી જાય. નેત્ર છે એ કમળ છે, નેત્ર અર્પણ કરી દઉં. ત્યારે ભગવાને નેત્ર કાઢીને અર્પણ કરવાની તૈયારી કરી ત્યારે ભગવાને હાથ પકડી લીધો કે મેં તારી પરીક્ષા કરી હતી, કમળ ઘટ્યું નથી એમ. પછી જાંબુવંતીના પેટે પુત્ર પ્રાપ્તિનું વરદાન અહીંથી મળ્યું. અને ત્યાર પછી મંદિરનું બાંધકામ 7મી સદીમાં થયેલું છે. 1300 વર્ષ પહેલાં રાજસ્થાનના મહારાજાએ બુંદીકોટાના સુરજમલ હાડાએ મહાદેવનું આખું સ્વર્ણ મંદિર બનાવેલું, સોનેથી મળેલું. ઉપર શિખરમાં સોનેથી મળેલું હતું. એ વિધર્મીઓ સોમનાથ ઉપર આક્રમણ કર્યું ત્યારે પણ એમ કહે કે અહીંયા પણ આવ્યા હતા અને ઉપરથી સોનું લૂંટીને જેવા શિવલિંગ થોડો અંદર ઘૂસ્યા એટલે નંદી મહારાજ ઉઠીને બહાર નીકળી ગયા, મોઢામાંથી ભમરા છોડ્યા હતા. એ બધું સૈન્ય ભમરાના ડરે ભાગ્યું એટલે બધું સોનું જમીનમાં વહી ગયું, હાથમાંથી પડતું ગયું, એમ કાંઈ હાથમાં આવ્યું નહીં. અને લશ્કર આખું ભાગી ગયું. એટલે નંદી મહારાજે તે દિવસના ભગવાને કીધું કે રક્ષણ માટે બહાર બેસો. તે દિવસના બહાર છે. અને અહીંયા વિશેષ એ છે કે ગંગાજી ને પાર્વતી બંને છે. એ કૃષ્ણ ભગવાન જ્યારે પૂજા કરવા બેઠા એટલે આપણે પહેલાં જલ જોઈએ છે પૂજા કરવા માટે. એટલે ગંગાજીનું આહ્વાન કરીને ગંગાજી પ્રગટ કર્યા. ત્યારથી ગંગાજીની પ્રતિમા મૂકવાની. અને બંને સ્ટેટ તરફથી હાલમાં પણ અંદર અખંડ જ્યોત ચાલુ છે. 1865થી જામનગર સ્ટેટ અને પોરબંદર સ્ટેટ એની હાજરીમાં નંદીએ ઘાસ ખાધું હતું એટલે વિશ્વ શાંતિ માટે અહીંયા પણ અખંડ જ્યોત મૂકેલા છે. અને હાલમાં એવો જ નંદીનો પરચો છે. આપણે કાંઈ પણ વિષ હોય 4 પ્રદક્ષિણા ફરીને કાનમાં કહી દો તો કાર્ય સફળ થઈ જાય. અને સ્કિનનો કોઈ પ્રોબ્લેમ હોય તો નિમક અને મરીને માનતા કરો તો મટી જાય. સામાન્ય માનતા છે. મહાદેવ. તો હવે અમે જાય છીએ પોરબંદર બાજુ, બિલનાથ મહાદેવથી નીકળી ગયા છીએ. હવે આગળ આવશે રાણાવાવ પછી સીધું પોરબંદર. તો ચાલો જઈએ આપણે બધાય. દરિયે કેવી રીતે જવું કેવી રીતે નહીં, કારણ કે હવે ધીમે ધીમે અંધારું થવા માંડ્યું છે. જો દરિયે જવાશે, બીચ જવાશે, આપણે બીચે જઈને આનંદ કરશું. તો ચાલો જઈએ ફટાફટ હવે પોરબંદર. તો આપણે પેલું ટોલ ગેટ આવ્યું છે. ટોલ ટેક્સ ભરવો પડશે અહીંયા. જામનગર અને પોરબંદર વચ્ચે એક ટોલ ટેક્સ આવે છે. હવે જોઈ 4 વ્હીલના કેટલા છે અહીંયા. ક્વિક રિએક્શન હતું, તરત ખુલી ગયું. અને 80 રૂપિયા કપાણા. હવે આ બધું છે પોરબંદર ચાલુ થઈ જાય છે. તો હવે અમે આવી ગયા છીએ પોરબંદરના દરિયે બીચ ઉપર. તમને બતાડું, સાવ સામે દરિયો છે. અંધારું થઈ ગયું છે પણ જોઈ દેખાય કેટલું દેખાય છે. કુતરું આવ્યું ભાઈગા છોકરાઓ. શું થયું આરાધ્યા? કાંઈ? તો ચાલો તમને દરિયો બતાડ દઉં. આ છે આખું પોરબંદરનું સળંગ બીચ.
સામે દરિયો. હજી માણસો છે, મોજ લે છે બીચની. અત્યારે દરિયો શાંત છે. તો પોરબંદરથી હવે નીકળીએ છીએ સીધા જામનગરની બાજુ. પોરબંદર ફર્યા, દરિયે ને બધે ફર્યા, એકાદ બગીચે ગયા હતા, પછી એનું શૂટિંગ ન કર્યું અને હવે નાસ્તો પાણી કર્યા પોરબંદરમાં ને નીકળીએ છીએ જામનગર બાજુ. તમને હવે બતાડું. પાછા રિટર્ન ટોલ ટેક્સ આવી ગયા જી. અને વનાડા ટોલ ટેક્સ કહેવાય. રિટર્ન આપણે જે પોરબંદર આવ્યા તે હું મારાથી એમ કહેવાય ગયું હતું કે આ પોરબંદર આવી ગયું, પણ હજી આ વનાડા કહેવાય. પોરબંદર વનાડાથી લગભગ 7-8 કિલોમીટર જેવું થાય હજી દૂર. પોરબંદર જામનગરનો છે ને રસ્તો બહુ જ મસ્ત છે. દિવસે જેટલો રોમાંચક લાગે રાતના એટલો જ ડરાવણો લાગે, કારણ કે બંને બાજુ જંગલ છે. જેટલી લાઇટ લબક ચબક થાય છે ને બધી વિન્ડ ફાર્મ છે, પવનચક્કી. લાઈન બંધ પવનચક્કીઓ છે આ રસ્તે, આ બાજુ રોડની અને આ બાજુ પણ. હવે ફાઇનલી જામનગર આવી ગયું છે. પોરબંદરમાં ખૂબ જ ફર્યા. એક અનપ્લાન્ડ ટ્રીપ હતી, કોઈ જાતનું પ્લાનિંગ નહોતું કર્યું. બપોરે ચિંતાનું નક્કી કર્યું ચાલો ક્યાંક ફરવા જઈએ અને નીકળી ગયા. કદાચ જો પ્લાનિંગ કરીને ગયા હોત તો પણ આ રીતનું એન્જોય ન કરી શકત, એટલું એન્જોય કર્યું. તો ચાલો બાય. હવે વિડીયોને અહીંયા સુધી જ રાખી. તો દરેક મિત્રો લાઈક કરી લેજો, સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો બાય.